પીસીબીએ અમરાઈવાડીના અનુપમ સિનેમા પાસેથી એક સ્વિફ્ટ ગાડીમાંથી 912 ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલ ઝડપી પાડી છે, જેમાં પીસીબીની ટીમે બાતમીના આધારે અનુપમ સિનેમા પાસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકાવી હતી, પરંતુ ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની 912 બોટલ મળી આવી હતી। ત્યારે આ અંગે અમરાઈવાડી પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી તથા દુકાનદારો પાસેથી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા 5 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપીઓ ટ્રસ્ટી ન હોવા છતાં કાજની મસ્જિદ અને શાહબાળા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનું જણાવી બોર્ડની મિલકતોનું ભાડું ઉઘરાવતા હતા અને આ ઉપરાંત આરોપીઓએ બોર્ડમાં ખોટું સોગંદનામું કરી પોતાના અંગત ઉપયોગ માટે ગેરકાયદેસર દુકાનો બનાવી તેનું પણ ભાડું વસૂલતા હતા। ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે આ તમામ 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે। દાણી લીમડામાં શાહ આલમ ટોલનાકા પાસે 2 વ્હીલર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતના કારણે જામ થયેલા ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક જવાન અને ટીઆરબીના જવાન સાથે રોંગ સાઈડ પર આવેલા એક્ટિવા ચાલક આરોપી નિખિલ સોલંકીએ ગાળો બોલી મારામારી કરી હતી। આ દરમિયાન પોલીસની પીસીઆર વાન આવી જતા આરોપી નિખિલને ઝડપી લેવાયો હતો। આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રવીણભાઈએ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।